જય સ્વામિનારાયણ. આપણી ઘેરે જો લોખંડનું બકડિયું તવો તવી હોય તેને કાટ લાગી ગયો તેને સાફ કરવા માટેની એક બેસ્ટ ટીપ છે મારી પાસે. તો વિનેગર લઈ લેવાનું છે, એને આપણે ફરતી કોઈર લગાડી દીધું છે, એની ઉપર નાખી દીધું મીઠું, અને આને લીધે જે કોબી પણ આપણે ઘરે સાફ કરવું હોય તો આપણે તાર અથવા ડૂસો લેવાનો છે, એટલે કે સ્ક્રબ, અને પછી આ રીતે એને ઘસવા મળવાનું છે. એટલું ઘસ્યું ને તો બચારું બકડ્યું કે હવે તો રહેમ કરો, તો ફાઇનલી એને નવરાઈ નાખવાનો વારો છે. તો આ રીતે લઈ લેવાનું છે પાણી, અને 2-3 વાર પાણીથી એને નવરાઈ દેવાનું, જેથી કરીને ચોખ્ખું થઈ જાય બકડ્યું. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં ક્યાંક આડી વાડી આવું તો જરાક સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો જો બસ આ રીતે એકવાર લીધું પાણી, હજી બીજી વાર લેશે, અને જો આ રીતે સાફ કરશો તો કાટ એક પણ જરા પણ દેખાશે નહીં. તો જો આ રીતે સાફ કરવામાં આવે તો મસ્ત રીતે સાફ થઈ જાય છે. અને પછી આપણે આ રીતનું થઈ જાય પછી એમાં નાખી દેવાનું છે તેલ. તેલ નાખવાથી શું થાય કે ભાઈ કાટ છે ને લાગતો નથી, અને પાણી પણ આ રીતનું રહેતું નથી. તો તેલ લગાવીને આપણે ઘેરે હોય તો મોહતું લેવાનું છે, અને અમે તો અહીં ટીશ્યુ પેપર લઈને પછી કોરું કપડું લઈને સાફ કરી દઈએ છીએ. અને આ તો સાફ રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે આમાં અમારું મંચુરિયન બને છે. તો પ્લીઝ તમે પણ મારા રેસ્ટોરન્ટે આવીને વિઝિટ કરજો. થઈ ગયું ને ચકાચક.